આ જે આઝાદી પછીની આપણી 2-3 પેઢીઓ છે, પિતાજી અને દાદાજી વાળી જે પેઢીઓ છે, તમારાથી આ બહુ અનોખી અને લાજવાબ પેઢીઓ છે। હું ફર્સ્ટ સેમેસ્ટરમાં જ હતો જ્યારે પહેલીવાર કોઈ ડિબેટમાં બોલવા ગયો, ત્યારે સવાલ કંઈક આવો જ હતો, ભારતની દુર્દશા માટે કોણ જવાબદાર? કે કદાચ એવું હતું કે શું નવી પેઢી નાલાયક નીકળી છે? તો મેં કહ્યું કે આ 47નું વર્ષ છે ને, એ સદીની લગભગ વચ્ચોવચ આવે છે। મેં કહ્યું તમે પહેલાના 50 વર્ષ જુઓ, એટલે કે 1900 થી 1947 કે 1950 ગણી લો, તો એમાં તમને એક પછી એક અદાવર લોકો દેખાય છે। કેવી ઊંચાઈઓ છે એમની, તમે ગણતા ગણતા થાકી જશો। માત્ર રાજનીતિ જ નહીં, માત્ર ક્રાંતિકારીઓ જ નહીં, વિજ્ઞાન પણ, કળા પણ, સાહિત્ય પણ। ત્યાં માત્ર ભગતસિંહ જ નથી ઊભા, ત્યાં ટાગોર પણ ઊભા છે। એ જ ભારત છે। રમત ગમતમાં પણ ધ્યાનચંદ, અને પછી એ પેઢીઓ શરૂ થાય છે જે આપણા બાપ દાદાઓની છે। આમાં તો કોઈ દેખાતું જ નથી। આ પેઢીઓ બદલાઈ ગઈ। આઝાદી પછી જે માહોલ મળ્યો એ એમની જ દેન હતી, જેઓ ચાલ્યા ગયા। જે પેઢીઓને આ માહોલ મળી ગયો એમને મફતમાં મળી ગયો એ માહોલ, કોઈ મહાનતા એમનામાં વિકસી જ ના શકી। પેલી પેઢીઓમાં તમને આઝાદ દેખાય છે, ભગતસિંહ દેખાય છે, સુખદેવ અને રાજગુરુ દેખાય છે। આ પેઢીઓમાં તો બસ એ દેખાય છે કે બેટા જલ્દીથી સામાજિક મંજૂરી લઈ લો, કોઈ પણ નોકરી મળી જાય ને, લગ્ન કરીને સેટલ થઈ જાઓ। અને ત્યાં ભગતસિંહ કહી રહ્યા હતા કે મારી દુલ્હનનું નામ આઝાદી છે, લગ્ન મારા થઈ ચૂક્યા છે। ત્યાં ભગતસિંહ કહે છે 23 વર્ષનો છું, જાણી જોઈને મરવા માંગુ છું। તેઓ બચી શકતા હતા બહુ આસાનીથી, એમણે કંઈ જ નહોતું કરવાનું, માફી બાફી માંગી લેત અથવા સમાધાન કરી લેત, પણ એમણે કહ્યું ના, મારું મરવું જરૂરી છે। હું મરીશ નહીં તો આ દેશ જાગશે નહીં। અને એમના પણ મા બાપ હતા કે નહીં? અને શું એમના મા બાપ આવીને એમના પર દબાણ નહોતા બનાવતા કે બેટા જલ્દી માફી માંગીને બહાર આવી જા, લગ્ન બગ્ન કરી લે, તું આટલો રૂપાળો છે, તું શું કામ આમ જીવ આપી દેશે અત્યારે? 23 ની તો તારી ઉંમર છે। એક એ પેઢી હતી અને એક આઝાદી પછીની આપણી આ પેઢીઓ છે। બહુ વ્યર્થ પેઢીઓ નીકળી છે આ। કેટલાક અપવાદ હશે, એ અપવાદોનું હું સન્માન કરું છું, પણ એ અપવાદોને છોડી દઈએ તો આ બહુ નકામી પેઢીઓ નીકળી છે। એમણે પોતાની જિંદગી તો બરબાદ કરી જ છે, એ પોતાના બાળકોને પણ નથી જીવવા દેતા। કોઈ ક્રાંતિકારી નીકળી શકત જો એના મા બાપ એના પર એવી જ રીતે ચડી બેસત જેવા આજના મા બાપ અને આજના દાદા દાદી પોતાના બાળકો પર ચડેલા રહે છે? હું પૂછું છું, બતાવો ને। એ એટલે થયું કેમ કે આઝાદી બહુ સસ્તી મળી ગઈ। જેણે કંઈ જ નહોતું કર્યું આઝાદી માટે, એમને પણ આઝાદી મળી ગઈ।